ગુજરાતમાં વરસાદી મહેર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. 130 તાલુકામાં ઇન્દ્રદેવ પ્રસન્ન થયા. લાંબી રાહ જોડાવ્યા બાદ અંતે મેઘરાજાની સવારી ગુજરાતમાં પહોંચી ગઈ છે અને ઇન્દ્રદેવ ગુજરાત પર જાણે પ્રસન્ન થઈ ગયા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક ભાગમાં વરસાદ પડ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે સૌથી વધુ વરસાદી મહેર જોવા મળી. સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં પડ્યો, જેને પગલે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકામાં 3 ઇંચ નોંધાયો. ભારે વરસાદના પગલે લાલપુરની ઢાંઢર નદીમાં પૂર આવ્યું છે. બીજી તરફ મુડીલા ગામમાં પુલ તૂટ્યો હતો, જેથી સ્કૂલ બસ અટવાઈ હતી, જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા, જેથી ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ પોરબંદરના બરડા પંથકમાં પણ આજે 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં ધીમી ધારે વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બરડા પંથકના કુણવદર, મોરાણા, રામવાવ, ખાંભોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેને પગલે વાડી ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા. આવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં 1 થી 2 ઇંચ સુધી વરસાદી મહેર જોવા મળી હતી. આ તરફ રાજકોટમાં વરસાદી મહેરના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી. મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરમાં વરસાદી મહેરથી નદીઓમાં પૂર આવ્યા હતા. ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવડ ખાતેથી પસાર થતી અશ્વિન નદી પણ 2 કાંઠે વહી રહી છે. આ બંને નદીઓ 2 કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. નદીઓના પાણી દરિયાના મોજાની જેમ ઉછાળા લેતા જોવા મળ્યા હતા. આ નજારો જોવા લોકો નદી કિનારે પહોંચી ગયા છે. બીજી તરફ વડોદરા, નર્મદા સહિતના પંથકમાં પણ આજે મેઘરાજા મહેરબાન રહ્યા. આ વર્ષે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું, જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. जो हैवी रेनफॉल की वार्निंग है वो है साबरकांठा, छोटा उदयपुर, नर्मदा, तवांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. મેઘાની આ મહેર આગામી 30 જૂન સુધી રહેશે, જેમાં દરેક જિલ્લામાં વાવણી થઈ જશે અને ત્યાર પછી પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.